અજ્ઞાનથી આવું બધું કરી રહ્યા છે, પણ આપણને ભાન છે તો જેટલું બને એટલું એનું અજ્ઞાન દૂર થાય ને એની આ અજ્ઞાન જનિત પ્રવૃત્તિ બંધ થાય, એના કલ્યાણ માટે અમે ના પાડીએ. અમારું કઈ જવાનું નથી એમ. તો એક એવી વસ્તુ છે કે જે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. હવે આ બ્રહ્મ સંબંધ આપવાની વાત કરે, પાછી છાપામાં એવું આવે કે મને ભગવાનની આજ્ઞા થઈ છે. તમને યાદ છે એક દાખલો મેં અહીંયા આપ્યો તો ઘણા ટાઈમ પહેલા, કે અમારે ત્યાં ઘણા માણસો રહેતા હોય ને તો એ એકબીજામાં અદાવત દાખતા હોય. એમાં એક જણાને કઢાવવો હતો અહીંથી એક બીજા માણસે, તો એને એવો પ્રચાર કર્યો કે મને મહાપ્રભુજી આજ્ઞા કરી કે ઓલા માણસને કાઢી મૂકો અહીંથી. મહાપ્રભુજી સપનામાં આજ્ઞા કરી. ઓલો બીજો માણસ એના જેટલો જ રીઢો ને અનુભવી હતો, એ કાંઈ એની વાત માની લે. તો બીજે દિવસે આવ્યો ને ઓલા માણસનો કાચલો પકડીને બે ચાર ઢોલ મારી લીધા. એ શું કરે કે મહાપ્રભુજીએ સપનામાં આજ્ઞા કરી કે મારી આવે ને. આમ સપનાની આજ્ઞા લઈ લઈને માણસ મન ફાવે એમ કરે. તમારા ઘરે કોઈક આવે અને કે મને ભગવાને સપનામાં આજ્ઞા કરી કે આ ઘરનો કબજો લઈ લે તું, તો પછી ઓલો કે મને ભગવાને સપનામાં આજ્ઞા કરી કે પોલીસને ફોન કરી દે જલ્દી. બધાને કે ભગવાન એકનો જ થોડો હોય, આખી દુનિયાનો છે ભગવાન. તને સપનામાં આમ કહ્યું તો મને આમ કહ્યું. તો આ રીતે ઈ એમ કે મને સપનામાં ભગવાને આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ આપવાની, તો હું એમ કહીશ કે મને કાલે જ સપનામાં ભગવાને આજ્ઞા કરી કે આને કહી દો દુષ્ટ બ્રહ્મ સંબંધ આપતો નહીં કોઈને. એ સાબિત કરી શકશે કે મને ભગવાને આજ્ઞા કરી? તમે સાબિત કરી શકશો કે મને ભગવાને આજ્ઞા કરી? કોર્ટની અંદર કેસ દાખલ કરે અને કોક કે સાક્ષીને બોલાવો તો કે ભગવાન હાજર હો, તો ભગવાનને લઈ આવે કોઈ? એટલે એ બધી વાતો બુદ્ધિજીવી વ્યક્તિ એવી વાત બોલતો હોય તો એને બુદ્ધિજીવી કેવી રીતે કહેવો? તમે જ કહો મને કે જે ભગવાનને મને આજ્ઞા કરી. કાલ સવારે કોક કે કોકનું ખૂન કરી નાખ્યું તો કે મને ભગવાનની પ્રેરણા થઈ હતી એટલે પતાવી નાખ્યો. એમ થોડું ચાલે. એટલે આ બધા પાખંડ અને પોતાનું જ જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડને માણસને જ્યારે જેમ લાલસા કેવી છે, પુત્રેષણા, લોકેષણા, વિત્તેષણા, એમ જેમ એષણા છે ને એમ શિષ્યેષણા પેદા થઈ છે. ચેલા મૂંડવાની એષણા છે ને એ ત્રણેય એષણાને આંટી દે એવી થઈ જાય. અને ઈ એષણા પેદા થાય તો શિષ્યેષણા શું કામ? તો કે શિષ્ય આવશે તો ધન મળશે, શિષ્ય નહીં હોય તો બીજા બહારના થોડા મને ધન આપશે. એટલે શિષ્યેષણાની પાછળ લોકેષણા, વિત્તેષણા અને પુત્રેષણા તો ઠીક. હવે તો આવી રીતે આ બધી એષણાઓથી જે કંઈ થતું હોય એમાં એને ગેરલાભ છે. આપણો પુષ્ટિ માર્ગ ને યા કોઈ હરિગુરુ વૈષ્ણવ ત્રણમાંથી એકેનું કાંઈ નુકસાન નથી. એટલે એની સામે આંદોલન બીજું તો કાંઈ કરવાની જરૂર નથી, પણ આપણા વૈષ્ણવોને ચેતવવાની જરૂર છે કે અજ્ઞાનતાવશ ભ્રમવશ કોઈક આવા ભેળચાલની અંદર ચાલવા આપણે ના માંડીએ. તો ભગવાન કે છે, અત્યારે તો અર્જુનનો પ્રસંગ છે કે તારો સ્વાભાવિક ધર્મ ક્ષત્રિયનો પ્રજાને દુષ્ટ પુરુષોના અત્યાચારથી બચાવવાનો એ સ્વાભાવિક ધર્મ તારો ક્ષત્રિયનો છે. અને એનાથી વિપરીત તું જે બ્રાહ્મણો જે વિચારે કે આ તો હિંસા છે, અહિંસા, એવો જો આ વ્યવહાર આવી પડ્યો તારા માથે ને એમાં જો તો વિચાર કરીશ તો આ શ્લોક ભગવાન એને સમજાવવા માંગે છે કે બ્રાહ્મણોનો ધર્મ અહિંસાને માનતો હોય ઊંચો કહેવાય, અને જેને હિંસા કરવી પડતી હોય એવો રાજધર્મ અહિંસાના ધર્મ કરતા નીચો કહેવાય. પરંતુ આ ધર્મ ઉપયોગી થશે અને ઓલો ધર્મ ઊંચો હોવા છતાં તને ઉપયોગી નહીં થાય. તને અટાણે તારા માટે જરૂરી આ ધર્મ બજાવવાનો છે. પછી આ કાર્યમાંથી નિવૃત્ત થઈ જા, પછી જે પરધર્મ છે એની જયારે સ્થિતિ ક્રિએટ થાય ત્યારે એ અપનાવજે. પણ આવી પડેલ પરિસ્થિતિની અંદર શું ધર્મ છે એ સમજવો જોઈએ. એટલે ભગવાન કંઈક એવું કહેવા માંગે છે કે ધર્મનું ચિંતન કરવું હોય તો એકલા ધર્મનું જ્ઞાન પૂરતું છે, પરંતુ ધર્મને જીવનમાં ઉતારવો હોય તો એકલા ધર્મનું જ્ઞાન મિસલેડ કરી દેશે આપણને. એટલે એની સાથે સાથે નીતિનું જ્ઞાન પણ જરૂરી છે કે હિંસા ના કરવી એમ આપણે કહીએ, પરંતુ કોઈ વ્યક્તિ 50 જણાને મારી નાખતો હોય તો એની હિંસા કરી નાખવી એ પછી હિંસાનું પાપ નથી. કારણ કે જો એને ના મારી નાખ્યો તો બીજા 50 ને પતાવી દેતી. તો એવી રીતે ન્યાયાધીશ કોઈને ફાંસીની સજા આપે છે તો એને હિંસાનું પાપ લાગે છે?
નથી લાગતું. એ વાત ભગવાન અહીં સમજાવે છે કે તારો ધર્મ નાનો કહેવાય, બ્રાહ્મણોનો આત્મધર્મ મોટો કહેવાય, પણ અત્યારે તારા માટે આ મોટો ધર્મ છે. જેમ મહાપ્રભુજી આપણને કહે છે ને કે જ્યાં સુધી તમને દેહાભિમાન છે ત્યાં સુધી તમે ગોપીજનોની નકલ કરવાની કોશિશ કરોમાં. જેથી ગોપીજનોની જેમ આત્મધર્મ તમારામાં આવી જશે તેથી આત્મધર્મ તમારો સ્વધર્મ બની જશે ને વર્ણાશ્રમ ધર્મ પરધર્મ બની જશે. આ વાત જે મહાપ્રભુજી કહી એ જ ભગવાને અહીં કહી કે પોતાના ધર્મને અંદર લઈને ને રેતા રેતા મૃત્યુ થઈ જાય ને તો એ પણ મૃત્યુ પણ આપણા હિતમાં થવાનું હોય, પરંતુ પરધર્મને અપનાવવો એ તો ભયાનકમાં ભયાનક ખતરા રૂપ ખતરનાકમાં ખતરનાક છે. આ વાત ભગવાને કહી. આવતા રવિવારે આ જ શ્લોક ઉપર થોડુંક બીજા એંગલ આપણે વિચારશું. અત્યારે તો એટલું. સંતાન હંતારો યદપાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખા. પ્રેમી વૈષ્ણવ વૃંદ, આપણે ગીતાજીના 3જા અધ્યાયમાં આગળ વધતા વધતા 33, 34, 35 શ્લોકોનું વિવેચન આપણે કર્યું હતું. એમાં 33મા શ્લોકમાં ભગવાને એવી વાત કરી કે જ્ઞાની થઈ ગયા હોય એને પણ રજોગુણ, તમોગુણ, સત્વગુણની પ્રેરણા થતી રહેતી હોય છે. એટલે કોણ કોનો નિગ્રહ કરે? એટલે એ નિગ્રહ થવો અસંભવ છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે જ્યારે જ્ઞાનીનો પણ નિગ્રહ નથી થઈ શકતો, એની પ્રકૃતિ અને સ્વભાવ એને જ્યાં ખેંચી જાય ત્યાં ખેંચાઈ જાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરેનો એટેક આવે ત્યારે એને આધીન થઈ જતા હોય, એવું જ્યારે ભગવાન કહે છે પોતે કે એના ઉપર નિગ્રહ જ ના થઈ શકે, તો તરત પ્રશ્ન થાય કે તો પછી ઉપદેશ આપવાનો પરિશ્રમ શા માટે લેવો? જ્યારે તમે એમ કહો છો કે ઇટ ઇઝ નેચરલ કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પરંતુ અભિમાન આવવો યા કોઈ વાતમાં ક્રોધ આવી જાવો યા મનની અંદર ઈચ્છાઓ જુદી જુદી જાતની થવી, જુદી જુદી ઇન્દ્રિયો, એમાં જે 5 જ્ઞાનેન્દ્રિય છે એના વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એનાથી મુક્તિ તો હોઈ જ ના શકે. તો પછી ઉપદેશ આપવાનો અર્થ શું? એના જવાબમાં પછી 34મા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે ભાગ્ય અને પુરુષાર્થ આ બેનો સંઘર્ષ દરેકના જીવનમાં ચાલતો હોય છે. ક્યાંક ભાગ્યની પ્રબળતા એટલી બધી હોય કે પુરુષાર્થની વૃત્તિ ડાઉન થઈ જાય, અને ક્યારેક પુરુષાર્થ કરી અને માણસ પોતાનું બગડેલું ભાગ્ય સુધારી શકે. આવું થતું રહેતું હોય છે. એટલે શાસ્ત્રો જે છે એ મનુષ્યને એવી પ્રેરણા આપે છે કે તમે હતાશ થયા વિના, નિરાશ થયા વિના, તમારું ભાગ્ય પ્રબળ ના હોય અને પુરુષાર્થ કર્યા છતાં પણ
દુર્ભાગ્ય આડું આવતું જ હોય, પુરુષાર્થ વ્યર્થ જાતો હોય, પાણીમાં જાતો હોય, તો ભગવાન અહીં એવી પ્રેરણા કરવા માગે છે કે પુરુષાર્થમાં જો સ્પિરિટ હોય, બળ હોય, આત્મવિશ્વાસ હોય, કોન્ફિડન્સ હોય, તો બગડેલા ભાગ્યને સુધારી શકાય છે. અને એ પ્રેરણા અર્જુનને 34મા શ્લોકમાં ભગવાને આપી કે મનુષ્ય પ્રયત્ન કરતા કરતા જે વાતને ભગવાને કહીને કે કોઈ કોઈનો નિગ્રહ ના કરી શકે, એ તો કામની પ્રબળતા અને મનુષ્યના મોહને કારણે પ્રાય મોટે ભાગે આવું જોવા મળતું હોય, એ સેન્સમાં વાત કરી. બાકી બધાય માટે અસંભવ જ છે. જો એવું જ હોત તો શાસ્ત્રોની આજ્ઞા કરવાની કોઈ જરૂરત યા પ્રયોજન જ રહેત નહીં. એટલે શાસ્ત્રો મનુષ્યમાં પુરુષાર્થ કરવાની પ્રેરણા જગાડે છે. હવે પુરુષાર્થ કર્મને પુરુષાર્થના રૂપમાં જ્યારે લેવાની વાત કરી, તો કર્મને શુદ્ધ બનાવવા માટે પેલું પગથિયું કે બધું કામ આનું ફળ મળે તો જ કરું, નહીં તો ના કરું. તો ફળની આકાંક્ષાથી જ કર્મ કરવાની વૃત્તિ જે છે એ મનુષ્યને સેલ્ફિશ બનાવી દે છે, સ્વાર્થી. અને સ્વાર્થી કર્મ કરનારા ને લાંબા ટાઈમે એને કોઈ મનુષ્યની ગુડવિલ પ્રાપ્ત નથી થતી, સહાનુભૂતિ પ્રાપ્ત નથી થતી. દરેક વ્યક્તિ ઉપર એને ઇમેજની છાપ પડી જાય કે આ તો પક્કો સ્વાર્થી છે, એને પલ્લે ના પડાય, એના ઉપર ભરોસો ના કરાય. એટલે મનુષ્યની ઇમેજ સારી બનાવવા માટે પણ એ ફળની આકાંક્ષાના ત્યાગપૂર્વક કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરવાની પ્રેરણા છે. અને એમાં લોક સંગ્રહ શબ્દ આવે છે કે લોક સંગ્રહાર્થ કર્મ કરવા. લોક સંગ્રહાર્થ કર્મ કરવાનો મતલબ ઈ કે એવા સારા કર્મો જ કર્યા હોય, કોઈને કામ લાગ્યા હોય, કોઈનું ભલું જ કર્યું હોય, કોઈનું નુકસાન થાય એવું કર્યું જ ના હોય, ન્યા જ લોક સંગ્રહ શબ્દ વ્યાપક રૂપમાં ઉપયોગમાં આવે. નહીં તો સારા નરસા બધા કર્મોમાં લોક સંગ્રહ શબ્દ વાપરી ના શકાય. પણ સારા કર્મો જે કરવાના હોય છે કે જેનાથી કોઈનું નુકસાન ના થાય, જેનાથી આપણી હાનિ ના થાય ને બીજાની હાનિ ના થાય, એવા કર્મો લોક સંગ્રહાર્થ કરવા. એટલે એનાથી હજારો મનુષ્યની સહાનુભૂતિ, ગુડવિલ પ્રાપ્ત થાય. એ પણ લોક સંગ્રહાર્થ કર્મ કરવામાં એ પણ લાભ છે કે આપણે સાધારણ રીતે કોઈને પૂછીએ કે ભાઈ ઘણા માણસો આપણને સારા લેખે, એ સારું કે જાજા માણસો આપણને ખરાબ લેખે એ સારું? તો આપણે આંખ વીચીને કહેવું કે ભાઈ સારું તો એ જ કહેવાય કે મોટા ભાગના લોકો ઉપર આપણી છાપ સારા માણસ તરીકેની પડે. તો એવા કર્મો જે સારા કર્મો છે એમાં જ લોક સંગ્રહની વાત આવીને ઊભી રહે છે. કોકને છેતરવામાં, ચાલાકીથી કોકને શીશામાં ઉતારવા માટેના વાણી વિલાસ યા કર્મો જે છે એનાથી ટેમ્પરરી ગુડવિલ કોકની મળી જાય. વાણી ના છલમાં કોક આવી જાય અને ઈ જેમ દોરવે એમ દોરાતા જાય, પણ એવું જાજો ટાઈમ નથી રહેતું. અમુક ટાઈમે જયારે એનું અસલી સ્વરૂપ ઉજાગર થઈ જાય છે એટલે એનું વાણીનો જે છલ હતો એ છલનું ભાન થઈ જતા જ પછી એના પ્રત્યે ગુડવિલ માણસની ખતમ થઈ જાય છે. અને એક માણસને કટુ અનુભવ થાય ને આપણા ખરાબ કર્મનો, એ બીજા 50 માણસને ચેતવશે કે ભાઈ આનાથી સાવધાન રહેજો. ઓલો કે ના ના આ તો બહુ ભગત જેવા દેખાય, અરે ભગત હું આમ છે તેમ છે કરીને એને સમજાવી દે. એટલે આવી વાત જયારે આપણે કોઈના માટે સાંભળીએ છીએ, આપણને વ્યક્તિગત બુરો અનુભવ ના પણ થયો હોય ને તો પણ આવી વાત સાંભળીએ એનો પ્રભાવ આપણા મન મગજ ઉપર પડ્યા વગર લેતો નથી.
એટલે કર્મની ચોખ્ખાઈમાં આપણી ઇમેજ ખરાબ ના થઈ જાય લોકોની સામે, એ પણ ભગવાન અર્જુનને સમજાવવા માગે છે. અને આ પ્રસંગની અંદર અર્જુનની ઇમેજ ખરાબ થાય એવો અર્જુનનો આગ્રહ કયો કે દુરાગ્રહ કયો હતો. અર્જુનની ઇમેજ કેમ ખરાબ થાય કે મોટે ઉપાડે પોતાની સુરવીરતાના બણગા ફૂંકતો હતો અને લડાઈમાં બીને ભાગી ગયો. કોઈ અર્જુનને એ જ ભગવાન સમજાવવા માંગે છે કે આમાં શું થશે. તને અર્જુને કહ્યું કે મારે રાજ જોતું નથી અને આ કૌરવો મને મારી નાખે તો પણ મને વાંધો નથી કે હું ઘરે બેઠો હું ને મને આવીને પતાવી નાખે તો ભલે પતાવી નાખે, મરવું તો છે જ એક દી, મારે આ હિંસાનું કર્મ કરવું નથી. એનો ભગવાન બહુ સરસ જવાબ બીજા અધ્યાયમાં જ આપ્યો હતો. એ કે આ તો યુદ્ધનું કામ એવું છે કે તારા સ્વાર્થ માટે નથી, પરંતુ ધરતીનો ભાર હળવો કરવાનું જે મારું પ્લાનિંગ છે ને એમાં તું કામ લાગી રહ્યો છે. ભૂમિનો ભાર હળવો કરવાનું ભગવાનનું જે પ્લાનિંગ કે વહીવટ છે, એડમિનિસ્ટ્રેશન, એમાં અર્જુનને કે તું કામ લાગી રહ્યો છે. તારા સ્વાર્થ માટે એક કીડીને તું મારી નાખ, પગથી પીલી નાખ તો તને પાપ લાગશે. બાકી ભૂમિનો ભાર હળવા માટે અથવા પ્રજા ઉપરના અત્યાચારોથી પ્રજાને બચાવવા માટે તું કંઈક પણ કર્મો કરીશ તો એ યુદ્ધનું કર્મ હોવા છતાં પણ એ પાપ નહીં બને, પરંતુ પુણ્ય બની જાય. પણ અર્જુનને યુક્તિથી સમજાવતા ભગવાને શું કહ્યું કે જો જીતી જઈશ તો રાજ ભોગવીશ અને મરી જઈશ તો સ્વર્ગમાં જઈશ, નરકમાં નહીં જા અને વાસના પ્રેરિત બીજો જન્મ પણ નહીં થાય તને. જીવતો રહ્યો તો રાજ્ય ભોગવીશ ને મરી જઈશ તો સ્વર્ગમાં જઈશ. એટલે બે હાથમાં લાડવા છે તારે તો. લડાઈ કર અને તું ખપી જા તો એ તને ફાયદો, અને લડાઈમાં તું જીતી જા તો એ તને ફાયદો. આ જે છે એ ધર્મને સમજાવવાને માટે ભગવાને નીતિ શાસ્ત્રને ધર્મ સાથે સાંકળી અને આપણને બતાવે છે. મેં મારા પ્રવચનમાં કહ્યું હતું કે ધર્મનું ખાલી ચિંતન કરીએ, ખાલી ભાવના કરીએ તો એકલા ધર્મની વાત કામ લાગે છે, ખાલી ધર્મની જ વાત. પણ ધર્મને આપણા જીવનમાં ઉતારવું હોય તો નીતિનો આશ્રય લેવો પડે. ને એના મેં દાખલા આપ્યા હતા કે સાચું બોલવું એ ધર્મ છે, પણ કોક વાર સાચું બોલવાથી કોકને નુકસાન થતું હોય તો દાખલા તરીકે કોકનો સ્વભાવ એવો હોય કે એને કોઈ તમે કહો ને કે આ વાત તમે કહું છો કોઈને કહેતા નહીં, તમે એ જ્યાં સુધી ના કીએ કોઈને ત્યાં સુધી એને ગભરામણ થાય. બીજાને પાછા કીએ ત્યારે એમ કે કોઈને કહેવાનું નથી હો, બીજો ત્રીજાને કીએ એને એ કહે કે કોઈને કહેવાનું નથી. એમ કરતા કરતા 500 માણાના કાને વાત પૂગી જાય. એટલે આ ભગવાને એને યુક્તિથી એ વસ્તુ સમજાવી કે સત્ય બોલવું એ સાચું છે, સારું છે, પણ કોકવાર નાના બાળકને અવળે રસ્તે જતા રોકવા માટે ખોટું એ બોલવું પડતું હોય, યા કોઈ વખતે સાચું બોલવાથી, જેમ કે મેં એક દાખલો આપ્યો હતો કે એક માણસની વાહે હત્યારા પડ્યા હતા અને એ હત્યારાથી બીને એક માણસની ઓરડીમાં સંતાઈ ગયો. હવે ઓલો સદા સાચું બોલવું, ઓલા હત્યારાએ પૂછ્યું કે અહીં કોઈ માણસ આવ્યો તો કે હા આવ્યો છે, અંદર સંતાણો, બાયણું તોડી અને એને પકડીને મારી નાખ્યો. તો આને સત્ય બોલ્યો અને ઓની હત્યા થઈ તો સાચું બોલવાનું પાપ થયું કે નહીં? એવી રીતે ક્રોધ ના કરવો આ બીજો સનાતન સિદ્ધાંત. પરંતુ છોકરું તોફાન કરતું હોય, યા દાખલા તરીકે આપણે આપણા વૈષ્ણવી જીવનની અંદર વાત કરીએ કે ઠાકોરજીને ભોગ ધરવા માટે મિશ્રી મોગી અને છોકરો આવી જાય અને એમાં હાથ લઈને ખાવા જાય તો તમે રોકો એને, અને છતાંય ના માને ને ધડાલ પછડાતો ધડારી ખાવા જાય તો એકાદ લાફો મારી લે કે નહીં? લાફો મારવાનું ક્યારે બને? હસતા હસતા તો કોઈ લાફો મારી જ ના શકે. ક્રોધ આવે તો જ લાફો મારી શકે, અને ક્રોધ ના આવે તો હાથ ઊંચો થાય જ નહીં. એટલે એમ ક્રોધ કોઈ અહિતને રસ્તે જાતું હોય તો એને પાછો વાળવા માટે ક્રોધ પણ કરવો તો એ વસ્તુ નીતિ કહે છે. પાછી
એટલે ધર્મમાં નીતિને ઇન્ટ્રોડ્યુસ કરી ભગવાને એ માટે કે તમારે જીવનમાં વ્યવહારમાં ધર્મને ઉતારવો હોય તો નીતિ રાખવી પડે. તો જેટલા પણ ધર્મોના ઉત્તમમાં ઉત્તમ સિદ્ધાંતો છે એ નીતિને ન સમજવાને કારણે એ ઉત્તમમાં ઉત્તમ સિદ્ધાંતો પણ જીવનમાં ઉતરી નથી શકતા, અને ઉતરે છે તો વિપરીત રીતે ઉતરી જાય છે. તો આ રીતે ભગવાને એને યુક્તિથી બધું સમજાવતા પછી કહે છે કે આ એક જનરલ નિયમ છે કે મનુષ્યને જે કામનાઓ ઈચ્છાઓ જે થાય છે એ ઈચ્છાઓની એટલી બધી પ્રબળતા હોય છે કે એને જે આત્માનો અવાજ અંદરથી ઇન્સ્ટ્રક્શન આત્મા આપતું હોય, પરમાત્માનો અવાજ, એ અવાજ એને નથી સંભળાતો, અને એ અવાજ તરફ કાન બેરા થઈ જાય છે અને ધ્યાન બેરા. બેરા બે જાતના હોય, એકના કાન ખરેખર બેરા થઈ ગયા હોય અને એક ધ્યાન બેરા હોય. ધ્યાન બેરા માં ઘણી વાર બહુ ખતરો છે કે માણસનું ધ્યાન કંઈક બીજી વસ્તુમાં હોય અને કંઈક બહુ સારી વાત કહેવાની હોય તો એનું ધ્યાન એમાં ના હોય, તો એને કાનના પડદા તૈયાર છે એને રિસીવ કરવા, પરંતુ ધ્યાનને કારણે એ રિસીવ થઈને ને પાછું વિલીન થઈ જાય, ડિસેપિયર થઈ જાય. એટલે ધ્યાન બેરા માણસો ગમે ત્યારે ગમે એ હોઈ શકે છે. ઉપદેશકો ઉપદેશ આપે પરંતુ એ ઉપદેશ એના ઉપર કારગત ના થતો હોય. એનું કારણ એ કે ઉપદેશક જે છે એ સાંભળતા બધું હોય પરંતુ ધ્યાન બેરા ઘણી વાર બની જતા હોય. તો ધ્યાન બેરા બની જાય તો એમ સમજે કે આ બીજા બધાને ગ્રહણ કરવા માટે મારો ઉપદેશ છે, હું ગ્રહણ કરું કે ના કરું બધું ચાલી શકે. એ ધ્યાન બેરાપણું છે એક પ્રકારનું. જો ધ્યાન રાખીને વાત કરે તો જે વસ્તુ કરવાથી બીજાને નુકસાન થાય છે એ વસ્તુ આપણા કરવાથી ફાયદો નથી થઈ શકતો. કોકને ગારું શિષ્ય આપી દે એનાથી શિષ્યનું નુકસાન થતું હોય તો ગુરુ ગારું બોલે તો ગુરુનું નુકસાન થઈ શકે. શિષ્યનો પગ લપસે ને ઢીંબડું ઉપડી આવે માથા ઉપર, એમ ગુરુ મનુષ્ય દેહ ધારણ કર્યો એનો એ પગ લપસે તો એને માથામાં લાગી શકે છે. પરંતુ આ માણસ ધ્યાન બેરો બની જાય છે, ગુરુને કઈ થાય જ નહીં, ગમે એ કરી શકે. એટલે એક પ્રકારની એવી અંધશ્રદ્ધા એમાંથી પાછી ઊભી થઈ જાય છે. એ અંધશ્રદ્ધા માણસ ધ્યાન બેરો બની જાય ને એને કારણે પેદા થાય. પણ અનુસંધાન રહેતું હોય તો માણસ અંધશ્રદ્ધાળુ ના થઈ શકે. એટલે ભગવાને એ વસ્તુ બતાવી કે મોટે ભાગે આ જે રજોગુણ અને તમોગુણની જે પ્રેરણા છે ને એ પ્રેરણા એકવાર બે વાર શરૂઆત જયારે થાય છે ત્યારે મનુષ્યને અંતરાત્મામાં આત્મા પરમાત્માના અવાજની પ્રત્યે ધ્યાન હોય છે. થોડુંક મન ખચકાય કે આ બરાબર નથી, પરંતુ રીઢો થઈ જાય ને માણસ આવા બધાથી ટેવાઈ જાય ને પછી એ અવાજની પ્રત્યે કેરલેસ બની જાય છે. લાપરવાહી આવતા આવતા પછી ધીરે ધીરે બુદ્ધિ એવી તમોગુણી બની જાય છે. તમોગુણી બુદ્ધિ એટલે શું? તો ભગવાને આમાં કહ્યું છે કે અધર્મ છે એ ધર્મ લાગવા માંડે, અનીતિ છે એ નીતિ લાગવા માંડે. ખાસ કરીને બીજો અધર્મ કરતો હોય તો એને અધર્મ લાગે, પણ પોતે અધર્મ કરતો હોય તો એને એ ધર્મ જ લાગે કે આ બીજા કરે છે એટલે એ અધર્મ છે, પણ હું આને આ કરું અધર્મનું કામ તો હું એ મારા માટે ધર્મ છે. તો એવું ક્યારે થાય કે બુદ્ધિ તમોગુણી હોય, બુદ્ધિ ઉપર તમોગુણનો પ્રભાવ હોય ત્યારે. આ બધાના પ્રભાવો જયારે આપણા પ્રવચનમાં આવશે તો એટલી બધી ઝીણી બાબતો ભગવાને સમજાવી છે કે આપણે પોતે આપણી જાતનું સંશોધન કરી શકીએ એટલા કેપેબલ આપણને ભગવાન બનાવવા માંગે છે. બે શબ્દમાં કહીએ તો આપણે કેપેબલ નથી એટલે અયુક્ત છીએ, અને ભગવાન યુક્ત બનાવવા માંગે છે એટલે કેપેબલ બનાવવા માંગે છે. જે વસ્તુમાં આપણું ધ્યાન નથી એ વસ્તુ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે ભગવાન. તો પછી જે છેલ્લો આપણે 35મો શ્લોક કયો, પેલા તો 34મા શ્લોકમાં એ વાત કરી કે કોઈ એમ ના માની લેતા કે આ નિગ્રહ થઈ જ નથી શકતો તો આપણે પ્રયત્ન છોડી દેવો, યા આપણે પુરુષાર્થ છોડી દેવો, યા આપણે વિચારવાનું છોડી દેવું, એવું નથી. પરંતુ સંઘર્ષ દરેકના જીવનમાં ભાગ્ય અને પુરુષાર્થનો સંઘર્ષ ચાલતો હોય.
ક્યારેક ભાગ્યની પ્રબળતા પુરુષાર્થની વૃત્તિને દાબી દેતી હોય, અને ક્યારે પુરુષાર્થનો વિશ્વાસ જે છે એ ગમે એવા દુર્ભાગ્યને પણ દબાવી અને સદભાગ્યમાં પરિવર્તિત કરી નાખે. ઈ 34મા શ્લોકમાં ભગવાને સમજાયું, અને એની અંદર જે વસ્તુ કહી એ બહુ સુંદર છે કે ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષૌ વ્યવસ્થિત. એટલે પોતપોતાના વિષયમાં રહેલા જે રાગ અને દ્વેષ છે તે બંનેને વશ ન થવું. કેમ કે તે બંને આ મનુષ્યના કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરતા શત્રુઓ છે. પરિપંથી કહેવાય એને. પંથી એટલે રસ્તા ઉપર ચાલનાર, અને પરિપંથી એટલે ઉલટે રસ્તે ચાલનાર. એટલે પરિપંથી શબ્દ દુશ્મન માટે વપરાય છે, શત્રુ માટે. તો આ જે છે આ બધા રાગ ને દ્વેષ જે છે એને દબાવવાનો પ્રયત્ન કરતા રહેવો. ભલે સ્વભાવ એવી વસ્તુ છે કે ક્રોધ આવતો હોય ત્યારે આવી જ જાય, પરંતુ એવું નથી. કેટલાક મહાનુભાવોએ એના રસ્તા બતાવ્યા છે નિગ્રહના, અને એ નિગ્રહમાં જો આપણે પેલાથી જ એમ માની લે કે ના રે ના, ક્રોધ તો આવે તે કોઈના બાપની તાકાત નથી દાબી શકે, તો આપણે તો જીવ છીએ એમ કરીને બેપરવાહી આપણે થઈ જતા હોય, તો ભગવાન એમ કહે છે આપણને કે એ બેપરવાહી થવાની જરૂર નથી. આજે તમે ક્રોધને દબાવી ના શક્યા તો કાલે દબાવી શકશો, કાલે ના દબાવી શકાય તો પરમદી દબાવી શકશો, પરમદી ના દબાવી શકાય તો પહેલે દિવસે દબાવી શકશો. પણ ટ્રાય અગેન, છેવટે સફળતા તમને મળશે જ. એવું સાધારણ ફિલોસોફીમાં પણ, યુરોપિયન ફિલોસોફીમાં પણ કહેવામાં આવ્યું છે આ બધા. એટલે ભગવાન એમ કે પુરુષાર્થની વૃત્તિ મંદ ના પડી તમારી તો એક દિવસે ભાગ્ય ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. અને જો પુરુષાર્થની વૃત્તિ તમારી મંદ થઈ ગઈ તો હંમેશા ભાગ્ય જ પ્રબળ થતું જશે તમારા ઉપર. આ વસ્તુ સમજાવી અને પછી સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એ વાત કહેતા પહેલા એક વાત બહુ સરસ કરી કે એક તમારો ધર્મ અને એક બીજા માણસનો ધર્મ. તો બીજા માણસના ધર્મની અંદર ઈ ખૂબ આમ સાંગોપાંગ ધર્મનું પાલન કરી રહ્યો છે, અને તમે ચારાની જ ધર્મનું પાલન કરી રહ્યા છો. તો એની સોલાની ધર્મ ભલે રહ્યો એનામાં, પણ ઈ ધર્મ તમે જો તમારા જીવનમાં અપનાવવા માંગતા હોય તો ઈ ધર્મ તમારા માટે ખતરા રૂપ છે, ભય રૂપ છે. ભલે તમારા ધર્મનું, હવે એનો આપણે એક દાખલો લઈએ કે આપણે સાધારણ રીતે એમ વિચારે કે પુષ્ટિ માર્ગનો વૈષ્ણવ છે, પરંતુ અનેક પ્રકારના લક્ષણો ખરાબ છે, એના આચારના લક્ષણ બરાબર નથી, વિચારની સ્થિરતા નથી, ભાવ દૂષિત છે, અને એક મર્યાદા માર્ગી ભક્ત છે. એના ભાવે ઉત્તમ છે મર્યાદા માર્ગ પ્રમાણે, ક્રિયા એ ઉત્તમ છે આચારે, અને વિચારે સારા છે. તો આપણે એમ માની લઈએ કે એ મર્યાદા માર્ગી છે ને અમે પુષ્ટિ માર્ગીએ છીએ, પરંતુ ત્યાં એ દાખલો આપણી ઉત્તમતામાં બેહાડી ના શકાય કે આપણે પુષ્ટિ માર્ગમાં આવી ગયા એટલે ઉત્તમ જ થઈ ગયા, અને ઓલો મર્યાદા માર્ગમાં આવી ગયો એ આપણા કરતા નીચો થઈ ગયો, એવું માનવાને કોઈ કારણ રહેતું નથી. પણ ત્યાં એવી રીતે વિચારી શકાય કે મર્યાદા માર્ગમાં છે છતાં સાંગોપાંગ નિભાવે છે, એવી રીતે હું પુષ્ટિ માર્ગમાં મારું જે કર્તવ્ય છે એ સાંગોપાંગ નિભાવું તો બહુ સારું. એક જણાએ કહ્યું કે મારું માથું બહુ દુખે છે, તો એનો મિત્ર બોલ્યો કે મારું તો માથું દુખતું હોય તો મારો નોકર મારું માથું દબાવે તરત સારું થઈ જાય. તો એને શું કહ્યું કે જેમ હું મારા નોકર પાસે માથું દબાવું એમ તમે પણ કોઈ દબાવવા વાળું હોય, પત્ની કે નોકર કે જે, એની પાસે દબાવીશ તો તારું ઉતરી જાય. તો આ એમ સમજો કે આના નોકરમાં જ એ તાકાત છે માથું દબાવીને માથું ઉતારવાનું. એટલે કે ક્યાં છે તારો નોકર, મારે અહીંયા મોકલજે. સમજની વાત છે કે પત્ની ક્યાં છે તારી એમ તો કહેવાય નહીં, પણ ક્યાં તારો નોકર એમ તો કહી શકે ને કે માથું મારી પત્ની દાબે છે ને મારું માથું ઉતરી જાય છે. તો આને એ વાતને એવી રીતે ટ્રીટ કરવી જોઈએ કે જેમ એની પત્ની એનું માથું દાબે અને એનું ઉતરી જાય છે, મારે એમ સમજવાનું કે મારી પત્ની મારું માથું દબાવે છે, પણ એને બદલે એને ક્યાં છે તારો નોકર યા ક્યાં છે તારી પત્ની, તો આખો વ્યવહારની અંદર મોટામાં મોટી ધાંધલ થઈ જાય. આવી રીતે
સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ કહેતા ભગવાન એમ કે તમે તમારા ધર્મમાં બે આની જ ચાલી શકો છો અને સામો વ્યક્તિ એના ધર્મમાં 14 આની ચાલે રહ્યો છે, તો પણ તારી બે આની, તારો ધર્મ જે બે આની છે ને એ જ તને કામ લાગશે, ઓલાનો 14 આના ધર્મ તને ઉપયોગી નહીં. તો અહીં ભગવાન સાધારણ રીતે આ વાત વર્ણાશ્રમ ધર્મને મગજમાં રાખીને કહી રહ્યા. મેં અહીંયા પ્રવચનોમાં કહ્યું છે કે વર્ણાશ્રમ ધર્મ એની સાયકોલોજી જો આપણે સમજીએ, મનોવિજ્ઞાન, તો એ સાયકોલોજી ઉપર જ આધારિત છે કે દરેક લોકો સંગીતમાં રસ નથી લેતા, જેને આવતો હોય એને આવે. ચિત્રકલા દરેક લોકો નથી જાણતા, જેને આવડતી. ડોક્ટર દરેક નથી બનતા, અમુક જ બને. વકીલ બધા નથી બનતા, ધર્મોપદેશક બધા નથી બનતા, અને બ્રાહ્મણ જેટલા જન્મે એ બધાને કર્મકાંડ કરાવતા આવડે એ નક્કી નથી. એટલે એના સ્વભાવ પ્રકૃતિમાં જે ભગવાને પહેલાથી જ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારથી જ એના નેચરની અંદર, એના બ્લડની અંદર એ સંસ્કાર ભગવાન મૂકી દે છે. તો એવા સંસ્કાર વાળા જે વર્ગ એ જ શિક્ષા દીક્ષા આપી શકે. એ ક્ષત્રિય છે. તો આ 4 વર્ગ તો દુનિયા આખીમાં છે જ ને. ભણાવવા વાળો વર્ગ કોલેજ સ્કૂલની અંદર, પછી સત્તામાં ચૂંટણીમાં ઉભો રહીને જીતીને સત્તા કરે એ વેપારી વર્ગ પણ દુનિયા આખીમાં છે ને મજૂર વર્ગ પણ દુનિયા આખીમાં. એટલે આ કોઈ નિંદા કરવા લાયક આ વર્ગીકરણ નથી કે ઘણા લોકો પોતાને બહુ એડવાન્સ્ડ માને કે અમે તો હવે એજ્યુકેટેડ થઈ ગયા અને આ તો બધા મૂળ લોકોએ ઊભું કરેલું છે વર્ણ અને આશ્રમના ધર્મો. તો એવું નથી. આ જે 4 વર્ગ છે એ દુનિયામાં પ્રગટ થાય છે ને. એક જે 5મો વર્ગ કહેવાય કે આ 4માંથી એકે કામ ના કરે. શીખાડવા વાળો વર્ગ નથી ભલે, પણ શીખવાની તો ઈચ્છા હોય ને, તો શીખાડવાની તો વાત નથી જ આવતી, શીખવાની ઈચ્છા ના થાય. પછી સત્તા ભોગવવાની કોઈ લાયકાત નથી, પછી વેપાર પણ કરવો નથી અને મજૂરી એ કરવી નથી. એટલે પછી હું બચ્યું 2 વસ્તુ બચી. જો ઈમાનદારી ચેરીએ તો ભીખ માગે અને દાદાગીરી કરવી હોય તો ગુંડો બની જાય. 2 નંબર નું જીવન બની જાય. આ જો 4માંથી એકે ના કરે ને તો કા ભિખારી બની શકે અને કા ગુંડો બની શકે, ભાઈજી બની જાય. ભાઈજી શબ્દ 2 ઠેકાણે વપરાય છે. હારા માણસો કથા વાચકોમાં એ ભાઈજી શબ્દ વપરાય, અને મુંબઈની અંદર ખંડણી લેવા જાય ને એને ભાઈજી કહેવાય. એટલે એવી રીતે આ 2 કામ થઈ શકે. આ 4 પુરુષાર્થ જે બતાવ્યા અને 4 વર્ણાશ્રમ ધર્મ જે બતાવ્યો, એના બીબામાં જો ફિટ ના થતા હોય આપણે તો કાં ભીખ માગી અને કાં ખિસ્સા કાતરવાનો, કાં કોઈને છેતરવાનો ધંધો ચાલુ કરવો પડે. એટલે આ જે 4ની જે વૃત્તિ છે એ વૃત્તિ એકદમ સાયકોલોજીકલ છે. આચાર ના હોય તો સમાજ વ્યવસ્થા બિલકુલ તૂટી જાય, ભાંગી જાય. મનુષ્ય જે છે અનસિવિલાઇઝેશન હતું, જયારે અનસિવિલાઇઝ આદિવાસી જયારે હતા, કે પ્રાગ ઇતિહાસ કાળનો જે માનવી હતો કે જે બસ ખાવું પીવું પેટ ભરવું ને એના માટે લડાઈ કરતા, એ જ જીવનનું ધ્યેય હતું, એવા બની જાય માણસ જો આજ વર્ણાશ્રમ ધર્મને અપનાવે નહીં તો. એટલે ભગવાને અહીં કહે છે કે ભાઈ તું ક્ષત્રિય છે અને તું અટાણે જે મોટા ઋષિ મુનિઓ તપસ્વી થઈ ગયા એની નકલ કરવાની તું કોશિશ કરતો હોય તો એનાથી તો તને નુકસાન જ થવાનું છે. ભલે એનો ધર્મ, બ્રાહ્મણોનો ધર્મ તારા ધર્મ કરતા ઊંચો છે. બ્રાહ્મણો સમાધિ કરે, બ્રહ્મની આરાધના કરે, ઉપાસના કરે, પૂજા કરે, સમાધિ કરે, કેટલાય યોગના અષ્ટાંગ યોગ સિદ્ધ કરે, ધ્યાન ધારણા ને સમાધિ, શ્રવણ મનન નિધિધ્યાસન આ બધું કરતા રહીએ. એ ધર્મ બહુ ઊંચો છે અને આ લડાઈ લડવી એ ધર્મ એના દ્રષ્ટિમાં નીચો કહેવાય. પણ તારો સ્વાભાવિક નેચરલ ધર્મ અત્યારે એ જ પ્રેઝન્ટ આ જ છે. એટલે એ ધર્મને ઊંચો મનાતો હોય તો પણ તારા માટે ખતરા રૂપ છે, ભયાનક છે. હવે આપણે પુષ્ટિ માર્ગીની દ્રષ્ટિએ આનો વિચાર કરીએ. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અને મહાપ્રભુજી કેવી રીતે સમજાવે છે કે લૌકિકતા, વૈદિકતા અને વૈષ્ણવતા. વૈષ્ણવ તો
2 કરોડથી વધારે થઈ ગયા. બ્રહ્મસમનનું પૂર આવેલું બ્રહ્મસમન લેવાનું. જે આવે અને બ્રહ્મસમનમાં કોઈ કઠિનાઈ તો છે નહીં. 1 જ ટક ઉપવાસ કરાવવો હોય તો કરાવે. ઘણે ઠેકાણે ઉપવાસ પણ હવે નથી કરાવતા, હાલવા દિયો ને જીવ આવતો હોય તો ઈ બ્રહ્મસમનનું તો પૂર એકદમ આવી ગયું. તો બ્રહ્મસમન લીધું એટલે વૈષ્ણવ થઈ ગયા. પરંતુ વૈષ્ણવતાની મજા, વૈષ્ણવતાનો રસ અને વૈષ્ણવતાનું ફલ, વૈષ્ણવ શબ્દને યારે તા લગાડી દો ને તો જ આવી શકે. વૈષ્ણવ હોય પણ વૈષ્ણવ તા ના હોય. તા એટલે પણું, વૈષ્ણવ પણું, એને તા શબ્દથી કહેવામાં આવે છે. ડોક્ટર હોય પણ ડોક્ટર પણું ના હોય તો એ ડોક્ટર શું કામનો? વકીલ હોય પણ વકીલ પણું ના હોય એમાં તો એ વકીલ ખાલી ડિગ્રી મેળવી લીધી, બાકી કોઈ પણ એને વકીલ તરીકે રોકે તો 99% કેસ હારી જવાની બીક બહુ રહે જીતવા કરતા. અને એવી રીતે ડોક્ટર પણા વિનાનો ડોક્ટર હોય તો મોક્ષ જલ્દી થઈ જાય એની સંભાવના વધારે રહે. એવી રીતે વૈષ્ણવ હોય પરંતુ વૈષ્ણવ પણું યા વૈષ્ણવ તા ના હોય તો એ વૈષ્ણવ થયા છતાં પણ એવા ને એવા રહ્યા, કઈ ફેર ના પડ્યો. એટલે મહાપ્રભુજી વૈષ્ણવતાને માટે વૈષ્ણવત્વમ, વૈષ્ણવત્વ વૈષ્ણવતા બેનો મતલબ એક જ થાય. તો મહાપ્રભુજીએ બહુ સુંદર કહ્યું કે આ 3 પ્રકારના જીવો છે, પ્રવાહી જીવો, મર્યાદા જીવો અને પુષ્ટિ જીવો. તો પુષ્ટિ જીવોમાં વૈષ્ણવતા હોવી જોઈએ, લૌકિક જીવમાં લૌકિકતા હોવી જોઈએ. લૌકિક જીવમાં પણ લૌકિકતા ના હોય ને તો બિચારો ઠેબે જ ખાતો હોય. બધે ઘણાને આપણે જોઈએ છીએ આમ કઈ ખરાબ માણસ ના હોય, પરંતુ લૌકિકમાં જો એને વ્યવહારિક બુદ્ધિ ના હોય તો બિચારા હેરાન થતા હોય. ઘણા લૌકિક પ્રવાહ માર્ગની અંદર પણ ઘણા અસફળ થતા હોય. તો લૌકિક જીવને માટે, પ્રવાહી જીવને માટે લૌકિકતા સ્વાભાવિક હોવી જોઈએ એનામાં. મર્યાદા માર્ગી જીવમાં વૈદિકતા સ્વાભાવિક હોવી જોઈએ. અને વૈષ્ણવ હોય પુષ્ટિ માર્ગી એનામાં વૈષ્ણવતા સ્વાભાવિક રીતે હોવી જોઈએ, બનાવટી ના હોવી જોઈએ. મહાપ્રભુજી કહે કે વૈષ્ણવત્વમ હિ સહજમ તતો નેત્ર વિપર્યય. તો કે વૈષ્ણવ હોય અને એમાં લૌકિકતા જો આવી તો એ લૌકિકતાથી જે એના ગુણો પ્રગટ થાય છે એ પરધર્મ છે, લૌકિક લોકોનો ધર્મ છે. આનું સ્વધર્મ તો વૈષ્ણવતા નિપટી હોય એ એનો સ્વધર્મ છે, અને લૌકિકતાનો આવેશ રહેતો હોય તો એ પરધર્મ થયો એના માટે. અને વૈદિકતાનો આવેશ રહેતો હોય કૃપાના આવેશને બદલે તો એ પરધર્મ એના માટે થયો. તો એવી જ રીતે સાવ પ્રવાહી જીવ હોય પરંતુ એ જો વૈષ્ણવતાના ઢોંગ રચે તો એ વૈષ્ણવતા સાચી ના આવે, એના પર પાખંડની, આડંબરની, બનાવટી વૈષ્ણવતા આવે. સાચો વૈષ્ણવ તિલક કરી લે એટલામાં રાજી. અને કોક વખતે એમ સરખી રીતે તિલક છાપા કરે, એમ કઈ તિલક છાપા કરે એટલે પાખંડી જ છે એવું હું નથી કહેતો, એવું માનીએ ના લેતા. પરંતુ તમે જોજો કે સાચો વૈષ્ણવ એટલું બધું કોશિશ નહીં કરે, માથામાં ચરણ ચિહ્ન આવી ગયા, પણ જેને પાખંડતા બહાર દેખાડવું હશે ને કે હું વૈષ્ણવ છું, એ તો એટલું બધું ઉજળું ને વચમાં ચરણામૃત સારી રીતે રાખી દે ને આમ ચારે બાજુ બહારની પોતાની ઇમેજ, ઢાંક પાડવાની ઇમેજ ઉભી કરશે. તો એ સહજ વૈષ્ણવતા ના કહેવાય. કે ભાઈ તમે વેશ તો વૈષ્ણવતાનો ધારણ કરી લીધો પણ આવેશ તમારો લૌકિક છે, આવેશની અંદર પરધર્મ છે અને વેશની અંદર સ્વધર્મ છે. વેશમાં સ્વધર્મ અને આવેશમાં પરધર્મ. આ વ્યદતો વ્યાઘાત કહેવાય. અને શાસ્ત્રીય ભાષામાં વ્યદતો વ્યાઘાત એટલે શું કે દેખાડવાનું કઈ અને કરવાનું કઈ. એ વાત તો મહાપ્રભુજીએ ગીતાના આધારે વૈષ્ણવોને તો ખૂબ સમજાવી છે, પણ એવા વ્યદતો વ્યાઘાતના દોષથી મારા વંશજોએ, મારા ગુરુએ સૌથી પહેલા બચવું પડશે. એ વાત મહાપ્રભુજીએ ભાર દઈને એક રાતને કઈ અંડરલાઈન કરવાનો પ્રકાર નતો, જેવો અટાણે આપણે કઈક ખાસ વસ્તુ હોય તો રીતે અંડરલાઈન કરીએ કે ભાઈ તમે વહાં ડોક્ટર પાસે જઈ આવજો, કોઈને કાગળ લખી
પછી બીજી વાર લખી નીચે અંડરલાઈન કરીએ એટલે ઓલા ભૂલી ના જાય ને એની અનિવાર્યતાનો ખ્યાલ આવે. એવી રીતે મહાપ્રભુજીએ ભલે અંડરલાઈન ના કરી હોય પણ એ અંડરલાઈન આપણે અચાણે કરી શકીએ એવું વાક્ય છે. તો ગુરુના લક્ષણમાં, ગુરુની લાયકાતમાં 3 વસ્તુ બતાવી: સેવા પરાયણતા, ભાગવત તત્વનું જ્ઞાન અને નિર્દંભપણું, દંભ રહિતપણું. એમાં નિર્દંભ થવું એ વચમાં છે. 3 વાક્યો કયા? તો સેવા પરાયણતા પેલા છે અને છેલ્લે ભાગવત તત્વના જ્ઞાનની વાત. એટલે વચમાં નિર્દંભતા મૂકી. એનો શું મતલબ? એનો મતલબ એ કે ભાગવતની પોથી બધી મોઢે થઈ ગઈ એને, પરંતુ દંભ છે. એ જ્ઞાનનો ઉપયોગ બીજા ઉપર છાપ પાડવા માટે, બીજાને સાણસામાં ઉતારવા માટે, યા બીજા પાસેથી પૈસા કમાવા માટે, યા બીજાની સામે પોતાની પદ પ્રતિષ્ઠાને દાગ જમાવવા માટે થતું હોય તો ભાગવતનું તત્વ જ્ઞાન કામ નથી આવતું દંભને કારણે. અને આ બાજુ સેવા પરાયણતા હોય, મંગલાથી શેર સુધી અંદર રહેતો હોય, પરંતુ એ બધું દેખાડવા પૂરતું હોય, યા બીજું કઈ આવડતું નથી હવે આના સિવાય. હવે આમ કઈ કર્યા રાખ્યું તો પેટ તો કમસે પેટનો ખાડો તો પુરાય. આવા ભાવથી સેવા પરાયણતા હોય એટલે નિર્દંભતા ની અનિવાર્યતા પહેલા આપી. અને એ દંભ એટલે શું? દંભનો મતલબ એ કે જેના માટે ભગવાન પરધર્મ કહી રહ્યા છે અને જેને ભયાવહ કહી રહ્યા છે, દંભી વ્યક્તિમાં ઈ વસ્તુ આવી થઈ જાય. એટલે એક રીતે મહાપ્રભુજીએ દંભની નિંદા એ માટે પણ કરી કે એ પરધર્મ છે. જે પ્રવાહી વ્યક્તિઓમાં પણ જે નરસા વ્યક્તિઓ કહેવાતા હોય એનો ધર્મ છે. પ્રવાહી જીવમાં પણ હારા નરસા બે હોય કે ચાલો પ્રવાહમાં છે, આગળ વધ્યા નથી, મર્યાદા શાસ્ત્રો વાંચતા નથી, પુષ્ટિ માર્ગનું કઈ ભક્તિ કરતા નથી, પરંતુ માનવ તરીકે કોઈને છેતરવાનો કે એવો ધંધો નથી કરતા, બિચારા ઈમાનદારીથી જીવે જાય છે. એમ બેઈમાન પણ હોય છે. તો એમાં પણ જે ઈમાનદાર વ્યક્તિ કોઈ બેઈમાન ને બેઈમાની કરતા જોવે અને પછી જોવે કે એની પાસે તો પૈસો આવતો જાય, ખૂબ સુખી થતો જાય છે અને હું ઈમાનદારીમાં પડ્યો રહ્યો, મને હું મળ્યું, હાલો ને હવે હું હાથ ચલાવવા માંડું, તો એ પરધર્મ આવી ગયો એનામાં. એ ભયાવહ. ઓલા તો વાળા એક્સપર્ટ, કોક દી છેલ્લે પકડાય તેથી જવાના છે, બાકી ના પકડવાની આવડત એનામાં હોય. પણ આ બિચારો સીધો સાધો માણસ એની નકલ કરવા જાય, પેલા ગાય જ પકડાઈ જાય, કા કોક ભાથા મારે કા જેલમાં ડેલી જાય. એટલે પરધર્મ સામાન્ય રીતે જુઓ ને તો એ ભયાવહ છે. તો પુષ્ટિ માર્ગી જીવમાં જો વૈદિકતા જાજી હોય, જુઓ ઘણા લોકો આપણા યમુના મહારાણી કે ગિરિરાજજી કે એની પણ માનતાઓ કરતા હોય છે અને એ માનતાઓમાં આકરી સાધના પણ કરતા હોય છે. બરાબર? એ વૈષ્ણવત્વમ હિ સહજમ માં એ નથી આવતા, પરંતુ મર્યાદા પુષ્ટિ મિશ્ર ભક્ત કહેવાય. પુષ્ટિ એ માટે કે પુષ્ટિ પરિવારમાં જૈનમાં છે અને મર્યાદા એ માટે કે એનો જે તરીકો છે એ તરીકો મર્યાદા માર્ગનો છે. તો જે આ દંડવતી પરિક્રમા કે એવું બધું જે આકરી સાધના વાળી વસ્તુ છે, એવી આકરી સાધનાનો જે સ્વભાવ છે, નેચર, એ મર્યાદા માર્ગી નેચર છે. તો એ ભયાવહ એટલા માટે કે પુષ્ટિના ભાવો નહીં જાગે, આને આ ભાવો રહેશે, મર્યાદાના ભાવો. એ વાત લાગુ પડે છે એમાં કે આપણો જે સ્વાભાવિક નેચરલ ધર્મ, જો ઘણા લોકો છોકરાને કહે કે ચાલ પગે લાગ, કેટલાક છોકરા તો આમ કીધું ના હોય તો એ બાપને પગે લાગતા જોઈને આમ લાગવા માંડે, અને કેટલાક છોકરાને એમ પરાણે પગ કરીને આમ ઊંધો નાખે પગે લગાડવા માટે તો એ માથું આમ કરી જાય. એને એના અહમને ચોટ લાગતી હોય કે મારા ઉપર જોર કરીને આવું કરાવે. એક સાયકોલોજી છે માણસ. તો પરધર્મ ભયાવહ, પણ એ છોકરો પોતાના સ્વભાવથી, નેચરથી જયારે પગે પડે ગુરુને કે ઠાકોરજીને, તો એ ખરું પગે લાગવું છે. અને ઓલું દબાવીને ધમકાવીને કાન પકડીને યા કોઈ લાલચ આપીને પગે, જોકે થોડું ઘણું શરૂઆતમાં એવું કરવું પડે, પરંતુ જયારે છોકરો કોઈ રીતે તૈયાર ના થતો હોય તો એને જવા દેવો જોઈએ. પછી બહુ 1-2 વાર ટ્રાય કરે, પછી એ છોકરાની ઈચ્છા નથી પગે લાગવાની, તો કાંઈ નહીં, તમે માથે હાથ ફેરવી દો.
કાંઈ કોઈ જાતનો વાંધો ના આવે. પણ એ નેચરલી જે થાય ને એ ભક્તિના સંસ્કારો ડેવલપ થાય છે, અને જે નેચરલી નથી થતા એ ભક્તિના સંસ્કાર ડેવલપ થઈ જ નથી શકતા. આ વાત એક ને એક બે જેટલી સાચી છે. એટલે ભગવાને અહીં કહ્યું. હવે છે ને અર્જુન સવાલ પૂછે છે કે અથકેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદી નિયોજિત. એ કે ઘણી વાર માણસ તો પોતાને જેવા દુર્ગી આસુરી કક્ષાના માણસો હોય એ તો પોતાની રસ પાપ કરવામાં મજા આવતી હોય, બીજાને પીડા આપવામાં આનંદ આવતો હોય, એવો એનો નેચર હોય. પણ ઘણા હારા હારા માણસોની ઈચ્છા પણ ના હોય તો પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે એવા જે પાપ જેને કહેવાતું હોય એની અંદર પ્રવૃત્તિ કેમ, એનું બલ એટલું બધું વધારે કેમ છે? એવો સવાલ ભગવાનને પૂછ્યો. ભગવાન જવાબ આપે છે કે કામ એસ, ક્રોધ એસ, રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિધ્યે નમ્ય વૈરીણ. કે રજોગુણથી પેદા થયેલા આ કામ છે, આ ક્રોધ છે, એ કેવો છે ખબર છે? કામ એટલે ઈચ્છાઓ. આપણી ભગવદ ભક્તિની ઈચ્છાથી વિપરીત જેટલી પણ ઈચ્છાઓ હોય એની અંદર કંઈક ને કંઈક કામનાઓ રહેલી. એ કામના કેવી છે કે એનું પેટ નથી ભરાતું. જેવી રીતે એને પછી અગ્નિનો દાખલો આપ્યો છે, મહાસન. અગ્નિનો દાખલો આપ્યો છે, આગળ આપશે કે અગ્નિ જેવું છે. અગ્નિ જેવું એ માટે દાખલો આપ્યો કે અગ્નિમાં જેટલું નાખો ભસ્મ થતું જાય, અને અગ્નિને ક્યારે સંતોષ નથી થતો કે હવે ઘણું ખાઈ લીધું, હવે બંધ કરો, ગમે એટલું નાખો. જન્મો જન્મથી અગ્નિમાં નખાતું આવે, અગ્નિ ભસ્મ કરતી આવે છે. જેમ અગ્નિને સંતોષ નથી થતો એવી રીતે આપણી કામના છે એ અગ્નિ હારે સરખાવી છે કે અગ્નિનું પેટ કોઈ દિવસ ભરાતું નથી. એવી રીતે આપણું કામ જે છે એ ક્યારેય પણ સંતુષ્ટિનો અનુભવ નથી કરતો. ટેમ્પરરી સંતુષ્ટિ થઈ જાય કે ભૂખ લાગીને ખૂબ ખાઈ લીધું એટલે સંતોષ થઈ ગયો, પણ સાંજે પાછા એવા ને એવા પાછી ભૂખ તો લાગવાની જ છે. એવી રીતે દરેક ઇન્દ્રિયોની અંદરની જે વૃત્તિઓ છે એ પછી એના જે બેલેન્સ છે એ બેલેન્સથી જયારે બહાર વહી જાય છે, હારા નરસાનો વિચાર કર્યા વગર, અધિકારી અનધિકારીનો વિચાર કર્યા વગર, યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વગર જયારે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ગમે ત્યાં ગમે એ રીતે થવા માંડે છે, જેમ ગમે એ ખાઈ લેતા હોય ઘણા, અને ઘણા વિચારપૂર્વક સમજીને ખાતા હોય. આપણા પુષ્ટિ માર્ગીઓ છે યા ધાર્મિક વૃત્તિ વાળા છે એ જે અભક્ષ્ય કહેવાતું હોય નહીં ખાય. એવી રીતે દરેક ઇન્દ્રિયોના જે વિષયો છે એ યોગ્ય અયોગ્ય બંને રીતે એનો ઉપયોગ થતો હોય. યોગ્ય રીતે ઉપયોગ થતો હોય તો ફાયદાકારક છે, અને યોગ્ય રીતે ઉપયોગ થતો હોય તો ફાયદાકારક છે એનો મતલબ એ કે એમાં વિકાસ થઈ શકે છે, વિકાસમાં ઉપયોગી થઈ શકે છે. પરંતુ જો અયોગ્ય રીતે એનો ઉપયોગ થાય તો રકાસમાં એનો ઉપયોગ થાય, નિકાસમાં. આ રીતે ભગવાને એનું મુખ્ય કારણ કામ બતાવ્યો કે એક કામનાઓ મગજમાં જાગે છે અંદરથી. એ કામનાઓની વાહે ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરી બધા એની વાહે વાહે આવે છે. અને એક કામના ઉપર કામનાનું બેલેન્સ કર્યું હોય કે ઉત્તમ વસ્તુની જ કામના કરી હોય, અધમ વસ્તુ પ્રત્યે સુખ ઉત્પન્ન થઈ જાય તો એ કામનાનું શુદ્ધિકરણ છે. આ વસ્તુ ભગવાન અહીં કામની પેલી બતાવે છે. પછી કે છે કે ધૂમેના વ્રિયતે વહનિર યથાદર્શો મલેન ચ યથોલ્બે નાવ્રતો ગર્ભસ તથા તે નેદમાવૃતમ. કે તેન ઇદમ આવૃતમ. તેન એટલે ઈ કામના દ્વારા, તેન એટલે તેના વડે, એટલે કામની વાત ચાલે છે ને, એટલે તેનથી કામના દ્વારા ઇદમ આ જ્ઞાન આવૃતમ ઢકાયેલું છે. માણસને બધી ખબર છે, પરંતુ જયારે આ કામના નો મોહ, આ કામના એના અતિશયોક્તિ પૂર્ણ અવસ્થાએ પહોંચી જાય છે ત્યારે જ્ઞાન ઢકાઈ જાય છે અને અજ્ઞાન બહાર પ્રગટ થઈ જાય છે. એમાં 3 દાખલા ભગવાન આપે કે જેવી રીતે અગ્નિ ધુવાડાથી ઢકાયેલો હોય અને અરીસો મેલથી ઢકાયેલો હોય અને બાળક પેટની અંદર હોય ગર્ભથી ઢકાયેલું હોય. આ 3 દાખલા આપ્યા. એવી જ રીતે
જ્ઞાન અજ્ઞાનથી ઢકાયેલું રહે છે. એટલે ટૂંકામાં વાત ક્યાં આવીને ઉભી રહી કે કામની પ્રબળતા છે. કામ ભલભલા ઋષિ મુનિઓ ને પણ એના પણ જ્ઞાનને ઢાંકી દે છે, પરંતુ તેથી કરીને અને અસંભવ તો નથી જ, ડિફિકલ્ટ છે પરંતુ ઇમ્પોસિબલ નથી, એમ ભગવાન કહેવા મળે. ડિફિકલ્ટ કોના માટે છે? કે જેને લગ્ન નથી લાગી એના માટે અઘરું છે, અને જેને લગ્ન લાગી ગઈ અભ્યાસની એના માટે ડિફિકલ્ટ નથી. એટલે ભગવાન એમ ચાહે કે તું તારા આત્મબળને એવું મજબૂત કર તો તારા મનમાં અંદર આમ કરું કે ઓમ કરું, અહીં જાઉં કે વાં જાઉં, એવું જે કન્ફ્યુઝન છે એ ઉડી જશે અને એક નિશ્ચિત નિર્ણય તું કરી લે. આ રીતે કહીને અને 39માં શ્લોકમાં કહે છે, આવૃતમ જ્ઞાન મેતેન જ્ઞાનીનો નિત્ય વૈરીણ કામરૂપેણ કૌંતય દુષ્પુરેણાનલેન ચ. આમાં બે દાખલા બીજા આપ્યા છે કે અર્જુન જ્ઞાનીઓના કાયમી શત્રુ, બીજા બધા તો ક્યારેક શત્રુ બને, ક્યારેક પાછા હરખાઈ થઈ જાય, પરંતુ આ જે કામ છે, કામનાઓ, એ કામનાઓ એટલે ઈચ્છાઓ અનેક પ્રકારની, ભગવદ વિરોધી ઈચ્છાઓ, ભક્તિ વિરોધી ઈચ્છાઓ, એ એવી છે કે નિત્ય શત્રુ છે અને દુષ્પુરેણ એટલે ક્યારેય પણ તૃપ્ત ન થનાર અગ્નિ જેવા આ કામ દ્વારા જ્ઞાન હંમેશા આચ્છાદિત રહે છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર વિમોહયત્યેષ જ્ઞાનમાં વૃત્ય દેહિનમ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ કામના નિવાસ સ્થાન કહેવાય. કામ ક્યારે છે? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણેયમાં આનો નિવાસ છે. આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનને આચ્છાદિત કરી ઢાંકીને જીવાત્માને મોહ પમાડે છે. તસ્માત ત્વનિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર સભ. માટે આ અભ્યાસ દ્વારા આત્મ અને અનાત્મ તત્વનો ભેદ બરાબર જે મેં અટાણુદી બીજા અધ્યાયમાં બતાવ્યો, એ બધાનો રોજ ચિંતન, રોજ સ્વાધ્યાય કરતા કરતા તારા હૃદયમાં જયારે આ જ્ઞાન સ્થિર થઈ જશે એટલે અજ્ઞાનનું, મોહનું, કામનું બધું આવરણ દૂર થઈ જશે. ને એ દૂર થઈ જશે ત્યારે આ કર્મની શુદ્ધિ પ્રાપ્ત થતા જ તારું જે પણ કઈ કર્મ તું કરીશ એ તારું ગમે એ કર્મ ધર્મ બની જશે. અને જો આ સમજદારી નહીં રાખી અને એમને અસાવધાનતાથી તું આંખ વીચીને જેમ સ્વાર્થવશ કર્મ કરવા માંડીશ તો આ કર્મો જ તને ડૂબાડનારા બની જશે. આમ કર્મ અશુદ્ધ અને શુદ્ધ બેયનો ભેદ બતાવી અને શુદ્ધ કર્મ કઈ રીતે આપણું થાય એ સ્ટેપ બાય સ્ટેપ ભગવાને આપણને બતાવ્યું. હવે આ અધ્યાયના કેવલ 2 શ્લોક જ બાકી રહ્યા છે. એ 1લી તારીખે રવિવાર આવે ને તેથી હું એના ઉપર બોલીશ. 1લી તારીખે, આજે 25 તારીખે રવિવાર આવે તેથી ચંદ્રગોપાલ બાવાનો જન્મદિવસ છે એટલે મારે ઉપલેટા રહેવું પડે. 1લી તારીખે પાકું. વલ્લભા બંધુઓ અને બહેનો, આપણે 3જા અધ્યાય કે જે કર્મયોગ તરીકે કહેવાય છે એ કર્મયોગનો પ્રકાર અને કર્મયોગ કેમ બને એ રસ્તો ભગવાને કૃપા કરીને બતાવ્યો. જેમ કર્મયોગ કેમ બને એ બતાવ્યું છે. એનો ઉદ્દેશ એ છે કે કર્મયોગનો મર્મ આપણે સમજી લઈએ તો આપણી ભક્તિ યોગ કેમ બને એની દિશા પણ આપણને મળી જાય. કર્મ અને જ્ઞાન બે અલગ અલગ માર્ગ તરીકે બતાવ્યા છે. મહાપ્રભુજીએ એક વાતની સ્પષ્ટતા કરી કે એ એકબીજાના પૂરક છે.
અણુભાષ્યનું નામ તો તમે સાંભળ્યું જ હોય. પદોમાં, કીર્તનોમાં, ધોળમાં અણુભાષ્યનું નામ આવતું હોય. એ અણુભાષ્ય એટલે વ્યાસજીએ રચેલ બ્રહ્મસૂત્ર, એના ઉપરની ટીકા, ભાષ્ય, વિશ્લેષણ એ અણુભાષ્ય છે. તો જેમ બ્રહ્મસૂત્ર છે ને એમ કર્મસૂત્ર પણ છે. તો એને બેનું નામ પાડ્યું છે મહાપ્રભુજીએ, નામ સમજાયું છે કે કર્મસૂત્રમાં કર્મની મીમાંસા. મીમાંસા એટલે છણાવટ. એક વસ્તુ ટૂંકામાં કહી દેવી ને એક છણાવટ કરીને કેવી. છણાવટ કરીને કહે એને મીમાંસા કહેવાય. તો કર્મ મીમાંસા અને જ્ઞાન મીમાંસા આ વ્યાસજી દ્વારા બે પ્રગટ થઈ. કર્મની છણાવટ અને જ્ઞાનની છણાવટ. તો એ જે ઋષિ મુનિ જે છે વ્યાસજી, એ તો નિમિત્ત બન્યા છે. એના હૃદયમાંથી ઇન્સ્પાયર તો કરે છે પરમાત્મા પોતે જ. તો મહાપ્રભુજી કહે કે જ્યાં સુધી કર્મની વાતો તમે વાંચશો, સાંભળશો, ત્યાં સુધી એ વાત નહીં સમજાય. પરંતુ જ્યારે એને કર્મયોગના રૂપમાં યા જ્ઞાન યોગના રૂપમાં, સાધનાના રૂપમાં જ્યારે તમે એને ટ્રીટ કરશો, ત્યારે સમજાશે કે આ જ્ઞાન સ્વરૂપ હરિનું છે. ત્યારે સમજાશે કે આ કર્મ સ્વરૂપ હરિનું છે. એટલે મહાપ્રભુજી કહે છે કે હરિનું જ્ઞાન સ્વરૂપ એ બ્રહ્મસૂત્રમાં બતાવ્યું, અને હરિનું જે કર્મનું સ્વરૂપ છે, હરિ જ પોતે કર્મના રૂપમાં પ્રસ્તુત થાય, તો એ પૂર્વ મીમાંસા એટલે કર્મ મીમાંસા, અને ઉત્તર મીમાંસા એટલે જ્ઞાન મીમાંસા. એ આપણો બ્રહ્મસૂત્ર છે. એટલું કહી અને કે હરિના કેટલા બધા રૂપ, કેવે કેવે ઠેકાણે પરમાત્માના રૂપો જુદા જુદા હોય છે. આમ તો અનંત રૂપો છે, પરંતુ કર્મ જ્ઞાન માં કર્મ રૂપ પણ ઈશ્વર છે અને જ્ઞાન રૂપ પણ ઈશ્વર છે. એટલે કોઈ બી કર્મ જ્યારે એ કર્મના સાચા સ્વરૂપમાં, કર્મયોગના સંદર્ભમાં જ્યારે કરવામાં આવે છે, ત્યારે એ કર્મની અંદર ઈશ્વર છુપાયેલો છે કે આપણા દરેક કર્મની અંદર જ્યારે કર્મ યોગના સંદર્ભમાં કરતા હશું ત્યારે માર્ગદર્શકના રૂપમાં એ પ્રેરણા કરવા માંડે છે. અને એ જ્યારે પ્રેરણા કરે કર્મની, એ આપણને સમજાય. એ તો પ્રેરણા કરે જ છે, પણ આપણને જયારે એ સમજાય કે એ પ્રેરણા કરી રહ્યો છે, ત્યારે કર્મમાં રસ જાગૃત થાય છે. એટલે કોઈ બી કર્મ માથે આવી પડ્યું એટલે આપણે કરી જઈએ એવા ભાવથી નહીં, પણ એ કરવામાં આપણને અંદરથી ઉત્સાહ અને રસનો અનુભવ થાય. એ રસનો અનુભવ આપણને લાંબે રસ્તે અભ્યાસ કરતા કરતા થાય તો કોઈ જાણે કેટલી વાર લાગે. એટલે મહાપ્રભુજી કહે કે તમે એ સમજી લ્યો કે આ કર્મો જે છે એનો જે સિદ્ધાંત છે એ એક રીતે ઈશ્વરનું જ કર્મનું સ્વરૂપ, કર્મના રૂપમાં ઈશ્વર જ પ્રગટ થયા છે. એમ જયારે આપણે માનવા માંડીએ તો આપણો કર્મની અંદર ઇન્ટરેસ્ટ, રસ વધી જાય, એટલે રસપૂર્વક કર્મો થાય. તો ગીતાકારનો ઉદ્દેશ કર્મ જયારે રસપૂર્વક કરવા માંડીએ આપણે, એક પછી એક સ્ટેપ સમજીને, પેલો સ્ટેપ શું સમજ્યા આપણે કે આ કર્મ કરીએ એનું આ ફળ મળશે મને, એ ફળની ચિંતા છોડી અને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરવા. આ કર્મનો પેલો કચરો સાફ કર્યો, કર્મયોગમાં આડો આવતો કચરો. બીજો કચરો, આ કર્મ છે એ યજ્ઞ છે. આપણું કર્મ યજ્ઞ છે. જ્યાં સુધી સ્વાર્થથી કર્મ કરતા હોઈએ ત્યાં સુધી એ કર્મો યજ્ઞ નથી. પણ જ્યારે આપણા સ્વાર્થને છોડીને અથવા આપણા સ્વાર્થને સેકન્ડ સ્ટેજમાં મૂકીને અને કર્મો કરીએ ત્યારે એ કર્મો યજ્ઞ જ છે. ગીતાની અંદર હમણાં 4થો અધ્યાય આવશે હવે પછીના પ્રવચનોમાં, ત્યારે એમાં
આપણી જીવનચર્યામાં કેવી રીતે યજ્ઞો છુપાયેલા છે, આપણી પ્રવૃત્તિઓમાં કઈ કઈ પ્રવૃત્તિ યજ્ઞ રૂપ છે, અને યજ્ઞના પણ જુદા જુદા નામ આપ્યા છે. જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, પ્રાણ યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, એટલે પદાર્થોના ઉપયોગથી થતા યજ્ઞો. એવી રીતે યજ્ઞના સ્થૂળ અને સૂક્ષ્મ બધા પ્રકારો જ્યારે આપણે જોશું ચોથા અધ્યાયમાં, ત્યારે આપણે જો એને સમજી ચૂક્યા અને એ પ્રમાણે ચાલવામાં આપણા મનની અંદર રસ જાગૃત થઈ ગયો આપણા કર્મોમાં, તો આપણે એક જે કંઈ કરશું એ એક યજ્ઞ જ કહેવાશે આપણો. એવી આપણી સ્ટેજ, એવા સ્ટેજ ઉપર આપણને લઈ જવાને માટે ભગવાન પેલા કહે છે કે પેલા તું બધા કર્મો સ્વાર્થથી જ કરવાથી ટેવાયેલા છીએ આપણે, ભાઈ મને શું લાભ આમ કરવાથી, એ વાતને છોડી દે. મનુષ્ય નો સ્વાર્થ જે છે એ ધીરે ધીરે વિસ્તાર કરે છે. દાખલા તરીકે મારો સ્વાર્થ, પછી મારા પુત્રમાં મને પ્રેમ હોય તો મારા સ્વાર્થની સાથે પુત્રના સુખનો પણ વિચાર આવે, એના સ્વાર્થનો પણ વિચાર, પત્નીના સ્વાર્થનો વિચાર, પિતાના સ્વાર્થનો વિચાર. એમાં આપણો જે સ્વાર્થ છે એ થોડોક વિસ્તાર પામતા પામતા જયારે ભગવાનને સુખ આપવાને આપણો સ્વાર્થ આપણે જયારે સમજી લઈએ, એટલે પછી આપણું જીવન જ જે છે એ ભજન બની જાય છે, એક આધિદૈવિક યજ્ઞ બની જાય છે. તો આ વાતમાં જેટલા અવરોધો છે એ બધા અવરોધોમાં મોટામાં મોટો અવરોધ કામને કીધો છે. ભગવાને પતનની યાત્રા બતાવી છે, પરંતુ એક રહસ્ય સમજવાનું છે કે મનુષ્યના પતનની યાત્રા પણ ધ્યાનથી શરૂ થાય છે, અને મનુષ્યના ઉર્ધ્વીકરણનો વિકાસની યાત્રા પણ ધ્યાનથી જ શરૂઆત થાય છે. પહેલું પગથિયું ધ્યાન છે. જો ધ્યાનનો વિષય સાંસારિક ભોગ વિલાસ હોય તો પતનની યાત્રા શરૂ થાય છે, અને ધ્યાનનો વિષય પરમાત્મા હોય તો ઉત્થાનની યાત્રા શરૂ થઈ જાય છે. પતનની યાત્રા કેવી રીતે ધ્યાનથી શરૂ થાય છે એ આપણે અમારા પૂર્વ પ્રવચનોમાં બીજા અધ્યાયના 62-63 શ્લોકમાં મેં કહી હતી. આજે ફરી યાદ અપાવી દઉં તો એની અંદર એમ કહ્યું કે ધ્યાય તો વિષયાન પુંસઃ સંઘર્ષ કેસુ ઉપજાય છે. આ કામ વાસના ધીરે ધીરે